આ વિડીયોમાં મેં આ 7 સ્મોલ બિઝનેસની વાત કરી છે કે જે કોઈ પણ ભારતીય કરી શકે છે. આ વિડીયોમાં વધારાની એક પણ વાતો નથી, જસ્ટ પ્યોર ડેટા છે કે જે તમને અલગ અલગ બિઝનેસ આઈડિયાનો માર્કેટમાં સ્કોપ અને તમારી ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ કરવામાં મદદ કરશે. નાઉ લેટ્સ સ્ટાર્ટ. જ્યારે પણ બિઝનેસ આઈડિયાની વાત આવે ત્યારે લાર્જ કોર્પોરેશન અને કરોડોના ઇન્વેસ્ટમેન્ટ માંગી લે તેવા બિઝનેસ આઈડિયાની વાત થતી હોય. બટ તમને પણ સાંભળીને આશ્ચર્ય થશે કે ઇન્ડિયન ઇકોનોમીમાં સ્મોલ બિઝનેસીસ એ 30% એટલે કે 30% કોન્ટ્રીબ્યુશન કરે છે અને એગ્રીકલ્ચર બાદ એ ભારતમાં સૌથી વધારે રોજગાર પણ આપે છે. અને આ વિડીયોમાં હું તમારી સાથે એવા 7 સ્મોલ રિયલિસ્ટિક બિઝનેસ આઈડિયા શેર કરીશ કે જે દરેક ગુજરાતી કરી શકે, ઇન્વેસ્ટમેન્ટ નાનું હોય અને ટૂંક સમયની અંદર રિટર્ન પણ સારું મળી રહે. આ સ્મોલ બિઝનેસીસ દેખાતા ભલે નાના હોય, પરંતુ કોઈ પણ દેશની ઇકોનોમી માટે સૌથી મોટું બેકબોન પણ આ જ હોય છે. અને ભારત જેવા ડેવલપિંગ નેશનને ડેવલપ નેશન બનાવવા માટે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ભારત સરકાર પણ એમએસએમઈ બિઝનેસને ખૂબ જ પ્રમોટ કરે છે. અને આ વિડીયોમાં સિલેક્ટ કરેલી 7 ફિલ્ડ એ મારા રિસર્ચ, અનુભવ અને મેં અત્યાર સુધી હોસ્ટ કરેલા બિઝનેસ લીડરની ઓફ ધ કેમેરા થયેલી ચર્ચાનું તારણ છે. આ સિવાય પણ અઢળક ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટીઝ છે જ. વિડીયો જોયા બાદ તમને આ 7 ફિલ્ડ સિવાય કઈ ફિલ્ડમાં ફ્યુચર બ્રાઇટ દેખાય છે એ નીચે કમેન્ટમાં જણાવજો. એન્ડ આઈ રિયલી વોન્ટ લોંગ ડિસ્કશન ઇન કમેન્ટ બોક્સ. વિડીયોનો કોર કોન્ટેન્ટ જોતા પહેલા જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ હિટ ધ સબસ્ક્રાઇબ બટન કે જે અમને તમારા માટે નવા વિડીયોઝ લાવવા માટેની પ્રેરણા આપશે. નાઉ લેટ્સ જમ્પ ટુ ધ 7 સ્મોલ બિઝનેસીસ આઈડિયા કે જે તમને હાઈ પ્રોફિટ કરાવીને આપશે. નંબર 7 પર મેં રાખ્યું છે ઇકો ફ્રેન્ડલી પેકેજિંગ, બીકોઝ ભારત એ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં દુનિયામાં ત્રીજા ક્રમ પર છે. એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ, વધતી જતી ઓનલાઈન શોપિંગ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધના કારણે ઇન્ડિયન ગ્રીન પેકેજિંગ માર્કેટ 9.3% કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ સાથે 2025માં $278 બિલિયન થી 2031માં $475 બિલિયન સુધી થવાની છે. સરકાર પણ આ ડિરેક્શનમાં પૂરેપૂરો સપોર્ટ આપી રહી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2022, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સબસિડી 2025 અને એમએસએમઈ જેવી યોજનાઓ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક માટે 25 થી 30% જેટલી કેપિટલ સબસિડી આપે છે અને ટેકનોલોજી અપગ્રેડ માટે 60% સુધીનું ફંડિંગ પણ આપે છે. આ ફિલ્ડમાં તમે નાના સ્કેલથી શરૂઆત કરી શકો છો, કાગળના બોક્સ, બેગ, પાઉચ અથવા બાયોડિગ્રેડેબલ કટલેરીથી. પરંતુ ઇનોવેશનમાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે, જેમ કે સ્ટ્રોસ્ટેબલ, સુગરકેન બેગાસ, મશરૂમ માઇસેલિયમ, બાંબુ અને સીવીડ જેવા મટીરિયલથી પેકેજિંગ બનાવવાનું ભવિષ્ય છે. આ ફિલ્ડમાં કેરાગ્રીન જેવા સ્ટાર્ટઅપે માત્ર ₹6.5 લાખ ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરેલી અને શાર્ક ટેન્ક ઇન્ડિયામાં ₹50 લાખ ફંડિંગ મેળવેલું. ફૂડ બિઝનેસ, ઈ કોમર્સ, રિટેલ, ફાર્મા અને હોટલ બધી જ ઇન્ડસ્ટ્રીઝ હવે સસ્ટેનેબલ પેકેજિંગ તરફ વળી રહી છે. એટલે તમારું કસ્ટમર બેઝ ખૂબ જ મોટું છે. અમૂલથી એમેઝોન જેવી બધી જ બ્રાન્ડને એવા પેકેજિંગની જરૂરિયાત છે કે જે પ્રકૃતિને નુકસાન પણ ના કરે અને પોતાની બ્રાન્ડ ઇમેજ પણ વધારે. નંબર 6 પર રાખી છે મેં અમારી જ ફિલ્ડ, ડિજિટલ એડવર્ટાઇઝિંગ એન્ડ કોન્ટેન્ટ ક્રિએશન સ્ટુડિયો. આજના સમયમાં વિઝિબિલિટી ઇઝ ધ ન્યૂ કરન્સી. તમારી ઓળખ જ તમારી બ્રાન્ડ છે. અને જો સર્વિસ બિઝનેસમાં તમે કોઈ એવી તક શોધી રહ્યા છો કે જ્યાં તમે તમારી સ્કિલ અને ક્રિએટિવિટી વડે કોઈ પણ બિઝનેસમાં ગ્રોથ લાવી શકો છો, then કોન્ટેન્ટ ક્રિએશન સ્ટુડિયો એન્ડ ડિજિટલ એડવર્ટાઇઝિંગ ઇઝ ફોર યુ. આજે આપણા ભારત દેશમાં એઝ પર ધ રેકોર્ડ 80 કરોડથી વધારે ઇન્ટરનેટ યુઝર છે અને સૌ કોઈ પોતાના બિઝનેસમાં બ્રાન્ડ બનવા માંગે છે અને પોતાની વિઝિબિલિટી વધારવા માંગે છે. અને જો એ કરવામાં તમે મદદ કરી શકો છો, then this is your golden era. વર્ષ 2025માં ભારતનું ડિજિટલ એડવર્ટાઇઝિંગ માર્કેટ 89,000 કરોડ રૂપિયાનું છે. અને આ બિઝનેસની સૌથી મોટી ખૂબી એ છે કે કોઈ મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત જ નથી. જસ્ટ તમારી પાસે કેમેરા હોવો જોઈએ, લાઇટિંગ સેટઅપ હોવું જોઈએ, સ્માર્ટફોન અને લેપટોપ હોય તો પણ તમે કામ સ્ટાર્ટ કરી શકો છો. આ ફિલ્ડમાં તમારા ક્લાયન્ટ કોણ હોઈ શકે? તમારી આસપાસમાં બિઝનેસ કરતા દરેક એ વ્યક્તિ કે જેને પોતાનો બિઝનેસ ગ્રોથ કરવાની ઈચ્છા છે અથવા તો પોતે માર્કેટિંગ માટે ખૂબ જાજુ સ્પેન્ડ કરી રહ્યા છે. જો તમે તમારા ક્લાયન્ટને મંથલી પેકેજ માટે કન્વિન્સ કરો છો તો ક્લાયન્ટ 15,000 થી 70,000 રૂપિયા સુધીના મંથલી પેકેજ અફોર્ડ કરી શકતા હોય છે. આ બિઝનેસ તમે સેલ્ફ એમ્પ્લોય તરીકે પણ સ્ટાર્ટ કરી શકો છો અને એઝ પર ધ રિક્વાયરમેન્ટ તમે તમારી શૂટિંગ ટીમ, એડિટિંગ ટીમ, સેલ્સ ટીમ, નેટવર્કિંગ ટીમ, સ્ટ્રેટેજી ટીમ ડેવલપ કરી શકો છો. નંબર 5 પર છે હોમમેડ હેલ્ધી સ્નેક્સ, એમાં પણ ખાસ કરીને મિલેટ્સ આધારિત ફૂડ પ્રોડક્ટ્સ. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને મિલેટ્સ એ આપણા દાદા દાદીઓના ખોરાકનો વારસો છે. એક સમયે રાગી, જુવાર, બાજરી આ બધું જ ગામડાના ખોરાક તરીકે ઓળખાતું, પરંતુ આજે વિશ્વના મોટા મોટા શહેરોમાં આને સુપરફૂડ્સ કહેવાય છે. પણ આનું કારણ શું છે? કારણ કે લોકો હવે વધારે હેલ્થ કોન્શિયસ બન્યા છે. ભારતમાં હેલ્થ એન્ડ વેલનેસનું માર્કેટ 2026 સુધીમાં ₹8.13 લાખ કરોડ સુધી પહોંચવાનું છે. લોકો હવે ફિટ રહેવા માટે નેચરલ ખોરાક ખાવા માંડ્યા છે અને રિફાઇન્ડ ખોરાક છોડવા માંડ્યા છે. યુનાઇટેડ નેશન્સે વર્ષ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે જાહેર કરેલ.
અને ભારત સરકાર પણ મિલેટ્સ અને મિલેટ્સ આધારિત ફૂડ પ્રોડક્ટના પ્રચારમાં જોરોશોરોથી લાગેલી છે. આ સ્મોલ બિઝનેસ કેટેગરીમાં માત્ર તમે 30,000 થી 50,000 રોકાણ સાથે ઘરેથી પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. તમે મિલેટ બાર્સ, લાડુ, કુકીઝ, નમકીન અથવા રેડી ટુ કુક મિક્સર પણ બનાવી શકો છો. આ બિઝનેસમાં 20 થી 40% જેટલો પ્રોફિટ માર્જિન પોસિબલ છે અને ગ્રાહકો હેલ્ધી પ્રોડક્ટ માટે વધારે પ્રાઇસ ચૂકવવા માટે પણ રેડી છે. અને જો આ બિઝનેસના ચેલેન્જની વાત કરું તો શેલ્ફ લાઈફ અને ક્વોલિટી કન્સિસ્ટન્સી એ મેજર હોઈ શકે. આ સિવાય આ ફિલ્ડમાં તમારે કસ્ટમરને એજ્યુકેશન આપવું પણ જરૂરી છે. મુશ્કેલીઓ તો દરેક બિઝનેસમાં છે, પણ આ દરેક મુશ્કેલીઓ પાછળ હંમેશા પ્રોફિટની તક છુપાયેલી હોય છે. જો તમે કંઈક હટકે કરવા માંગો છો તો આ ફિલ્ડ તમારા માટે છે. તમે ડાયરેક્ટ ફાર્મર સાથે ટાઈપ કરો, સોશિયલ મીડિયા પર અવેરનેસ રીલ્સ બનાવો અને તમારી બ્રાન્ડ બનાવો. કારણ કે આ ફિલ્ડ એ માત્ર બિઝનેસ નથી, આ એક મિશન છે, હેલ્ધી ઇન્ડિયા મિશન. નંબર 4 પર છે કોસ્મેટિક બિઝનેસીસ. બીકોઝ આ દેખાદેખીના જમાનાની અંદર કોને સારું નથી દેખાવું, કોને ગ્લો નથી જોતો અને કોને સારા વાળ નથી જોતા. અને જે કોઈ પણ વ્યક્તિ એવું વિચારતા હોય કે કોસ્મેટિક બ્રાન્ડ સ્ટાર્ટ કરવા માટે કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ જોશે, તો એ વ્યક્તિઓ ખોટા છે. બીકોઝ તમે પ્રાઇવેટ લેબલિંગ વડે માત્ર 4 લાખ થી 10 લાખના રોકાણમાં પણ પોતાની કોસ્મેટિક બ્રાન્ડ સ્ટાર્ટ કરી શકો છો. યસ, તમે પ્રાઇવેટ લેબલિંગ વિશે સાંભળ્યું હશે. તમે કોઈ પણ ઘરમાં રહેલી કોસ્મેટિક પ્રોડક્ટ ઉઠાવો, એમાં પાછળની બાજુ જોજો, માર્કેટેડ બાય અલગ કંપની હશે અને મેન્યુફેક્ચર બાય અલગ કંપની હશે. ધેટ મીન્સ કે કોસ્મેટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરર અલગ હોય, પરંતુ તેમનું માર્કેટિંગ કરતી કંપની અલગ અલગ હોય. અહીંયા હું આ માર્કેટિંગ કંપની સ્ટાર્ટ કરવાની વાત કરી રહ્યો છું, જેમાં તમે કોઈ પણ કોસ્મેટિક મેન્યુફેક્ચરર પાસે સ્કિન કેર, હેર કેર, પર્સનલ કેર કે પછી બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં પોતાની પ્રોડક્ટ ડેવલપ કરાવડાવી શકો છો. અને જો તમારે સુરત બેઝ કોસ્મેટિક પ્રોડક્ટ મેન્યુફેક્ચરરની ડિટેલ જોતી હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈ લેજો. અને આ કોઈ સ્પોન્સર નથી. જો તમારી કોસ્મેટિક પ્રોડક્ટની ક્વોલિટીમાં દમ છે ને, તો તેને સેલ કરવું અઘરું નથી. બીકોઝ એવરીવન વોન્ટ્સ કોસ્મેટિક પ્રોડક્ટ ઇન ધેર ડેલી લાઇફ્સ. આ પ્રોડક્ટને તમે ઓનલાઈન માર્કેટ પ્લેસ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર પણ સેલ કરી શકો છો. પોતાની વેબસાઇટ બનાવીને પણ સેલ કરી શકો છો. અને FMCG એટલે કે તમે રિટેલ સ્ટોરની અંદર પણ વેચી શકો છો. પ્રોફિટ માર્જિનની વાત કરીએ તો 40 થી 60% જેટલો પ્રોફિટ થાય છે. બીકોઝ આ કેસમાં નો રિટર્ન પોલિસી હોય છે, એટલે કે ઓનલાઈન પોર્ટલમાં તમે સેલ કર્યા બાદ એ પ્રોડક્ટ રિટર્ન કરી શકાતી નથી. એન્ડ સેકન્ડ રીઝન ઇઝ તમને 500 થી 1000 જેટલી મિનિમમ ક્વોન્ટિટીમાં પણ કોઈ પણ કોસ્મેટિક મેન્યુફેક્ચરર તમારી પ્રોડક્ટ ડેવલપ કરી આપશે. બટ મારી એક પર્સનલ એડવાઇસ છે કે કોસ્મેટિક ફિલ્ડ માટે સ્પેસિફિક નિશ પસંદ કરો, જેમ કે ક્લીન બ્યુટી, વિગન કોસ્મેટિક, આયુર્વેદિક સ્કિન કેર, હર્બલ પ્રોડક્ટ્સ વગેરે વગેરે. થર્ડ નંબર પર છે રેડી ટુ ઈટ ફૂડ. એમાં પણ ખાસ કરીને ફ્રીઝ ડ્રાઈડ રેડી ટુ ઈટ ફૂડ. બીકોઝ આજની બિઝી લાઈફમાં મોટા ભાગના લોકો પાસે કુકિંગ માટેનો ટાઈમ નથી, અને ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝ બહુ વધારે છે. આ ફ્રીઝ ડ્રાઈડ ફૂડમાં કોઈ પણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેટિવ્સ મિક્સ કરવામાં નથી આવતા, એટલા માટે એ એકદમ ક્લીન અને હેલ્ધી ઓપ્શન છે. જેમાં તૈયાર થયેલી ફૂડ રેસીપીને -40 તાપમાને ફ્રીઝ કરવામાં આવે અને ત્યારબાદ એમાંથી વેક્યુમ વડે પાણીને ખેંચી લેવામાં આવે, કે જેનાથી જે કંઈ પણ અંદર રેસીપી રહેલી છે એ પાવડર ફોર્મની અંદર કન્વર્ટ થઈ જાય. અને આ તૈયાર થયેલું ફૂડ ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. બીકોઝ અહીંયા માત્ર પાણી દૂર થાય છે, કે જેમાં તમે ગરમ પાણી નાખશો એટલે એનો એ જ ટેસ્ટ આવશે અને ન્યુટ્રિશન વેલ્યુ પણ સમાન રહે છે. આ બિઝનેસ માટે તમે મેન્યુફેક્ચરિંગ પણ કરી શકો છો, અને જો બ્રાન્ડ ડેવલપ કરવા માંગતા હોય તો કોસ્મેટિક બિઝનેસની જેમ અહીંયા પણ પ્રાઇવેટ લેબલિંગ ઓપ્શન્સ અવેલેબલ હોય છે. ભારતમાં રેડી ટુ ઈટ ફૂડનું માર્કેટ વર્ષ 2024માં 19,100 કરોડ રૂપિયાનું હતું, અને વર્ષ 2033 સુધીમાં 13.4% કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ સાથે 59,300 કરોડ રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. જો તમે આ બિઝનેસ કરો છો તો તમારા ગ્રાહકો કોણ હોઈ શકે? વિદેશમાં રહેતા બધા જ NRI એ તમારા ગ્રાહકો હોઈ શકે, બીકોઝ એ ઇન્ડિયન ટેસ્ટ મિસ કરે છે. સેકન્ડ, આઉટ ઓફ ઇન્ડિયા સ્ટડી કરતા બધા જ યંગસ્ટર્સ. થર્ડ, ટ્રાવેલિંગ કરતા એ બધા જ લોકો કે જે પોતાની સાથે હેલ્ધી ફૂડ કેરી કરવા માંગે છે. અને ફોર્થ, રેસ્ટોરન્ટ કે જે પોતાની રેસીપીને ફ્રીઝ ડ્રાઈડ કરાવીને સ્ટોર કરવા માંગે છે, કે જે પોતાની અલગ અલગ ફ્રેન્ચાઇઝી કે અલગ અલગ ચેઇન સુધી પહોંચાડી શકે સેમ ટેસ્ટ. આ ફિલ્ડ મને હંમેશા ફેસિનેટ કરે, બીકોઝ આઈ કેન સી ધ બ્રાઇટ ફ્યુચર ઓફ ઇટ. અને જો તમે પણ ફ્રીઝ ડ્રાઈડ રેડી ટુ ઈટ ફૂડમાં પોતાની બ્રાન્ડ બનાવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સુરત બેઝ મેન્યુફેક્ચરની કોન્ટેક્ટ ડિટેલ શેર કરું છું, કે જે તમને કદાચ હેલ્પ આવી શકે, અને આ સ્પોન્સર્ડ નથી. નંબર 2 પર છે સોલાર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન અને ઇન્સ્ટોલેશન સર્વિસ. ભારત આજે સોલાર રિવોલ્યુશન તરફ આગળ વધી રહ્યું છે. 2014માં જે સોલાર ક્ષમતા માત્ર 2.82 ગીગાવોટની હતી, એ આજે વર્ષ 2025માં 39 ગણી વધીને ઓન ધ રેકોર્ડ 110.9 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. અને ભારત સરકાર પણ આ ફિલ્ડમાં જબરજસ્ત સપોર્ટ કરી રહી છે. PM સૂર્યઘર મફત વીજળી યોજના, PM કુસુમ અને અન્ય ઘણી બધી સ્કીમે ભારતમાં 1 કરોડથી વધારે ઘરમાં સોલાર લગાવવા માટે સબસિડી આપી છે. સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો ઓલરેડી દબદબો છે. ગોલ્ડી, અદાણી, રિલાયન્સ, રાઇઝોન જેવી ઘણી મોટી જાયન્ટ બ્રાન્ડ પણ અહીંયા છે.
જો તમારા પાસે સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટેનું પૂરતું ઇન્વેસ્ટમેન્ટ છે તો એ તમારે કરવું જ જોઈએ. જો નથી તો તમે આ સોલાર પેનલના ડિસ્ટ્રીબ્યુટર પણ બની શકો અને ઘરે ઘરે ઇન્સ્ટોલ કરવા માટેની સર્વિસ પણ આપી શકો. તમે કોઈ પણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, કમર્શિયલ પ્રોજેક્ટ, ફેક્ટરી, ફાર્મ અને ઇન્ડસ્ટ્રીમાં રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ કરાવડાવી શકો છો કે જેમાં તમને 10 થી 15% જેટલું પ્યોર માર્જિન મળે. આ ફિલ્ડમાં તમારી ટેકનિકલ સ્કિલ અને ગ્રાહકનું સેટિસ્ફેક્શન તમારા માટે માઉથ માર્કેટિંગ માટે નવા રેફરન્સીસ જનરેટ કરી શકે છે અને બિઝનેસ પણ. અને નંબર 1 પર છે AI આસિસ્ટેડ સ્મોલ સર્વિસીસ. તમે માનો કે ના માનો, ઇન ફ્યુચર જે વ્યક્તિઓને AI નથી આવડતું અથવા તો જે બિઝનેસીસ AI ડ્રીવન કે AI ઓપરેટેડ નથી એ ફેલ થઈ જશે. ભારત હવે ડિજિટલ અને AI ક્ષેત્રે જરાય પાછળ નથી અને ભવિષ્ય પણ એ છે. વર્ષ 2024માં ભારતનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું માર્કેટ $5.95 બિલિયન હતું કે જે સૌથી વધારે 27% કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ સાથે દર વર્ષે વધી રહ્યું છે. એન્ડ યુ નો વોટ, આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમારે કોઈ ફેન્સી અમાઉન્ટના ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ જ નથી. જસ્ટ તમારું લેપટોપ અને થોડા સબસ્ક્રિપ્શન, ધેટ્સ ઇટ. તમે પણ મારી જેમ બહુ બધા બિલિયનર્સની વાત સાંભળી હશે કે આવનારા સમયની અંદર મલ્ટી-બિલિયન ડોલર કંપનીઓ એ 8-9 લોકો સાથે મળીને ચલાવતા હશે. બટ હાઉ? AI વડે. અને જો તમે યંગસ્ટર હોય ને તો આ તક જરા પણ નહીં છોડતા, બીકોઝ કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ વડે થતા બિઝનેસથી પણ વધારે પોસિબિલિટીઝ અને વધારે પ્રોફિટેબિલિટી આ બિઝનેસની અંદર રહેલી છે. બટ હા, તમને અલગ અલગ બિઝનેસ ઓપરેશનના પર્પસ માટે AI ટૂલ્સ આવડતા હોવા જરૂરી છે કે તમે AI પાસેથી કઈ રીતે સારામાં સારું કામ કરાવી શકો. એવું નથી કે આ સર્વિસ ફિલ્ડમાં તમારા કસ્ટમર બહુ લિમિટેડ છે અથવા તો ફોરેન બેઝ ક્લાયન્ટ જ છે. દરેક ઇન્ડિયન હાઉસ હોલ્ડ બિઝનેસીસને પણ AI વડે ઓપરેટ થવું જ પડશે. ધેટ્સ ધ રિયાલિટી. જો તમને પ્રોમ્પ્ટિંગ ફાવે છે અને તમે તમારા કસ્ટમરની નીડ પૂરી કરી શકો છો તો આ ફિલ્ડમાં કોઈ કમાણીની લિમિટેશન જ નથી. તમે એટલા ગણો પ્રોફિટ માર્જિન કરી શકો છો. આ બિઝનેસ તમે ખુદ તમારી જાતે પણ કરી શકો છો અને એજન્સી પણ બનાવી શકો છો. એટલે આ વિડીયો જોનાર દરેક વ્યક્તિને હું રિક્વેસ્ટ કરું છું કે જ્યાં ક્યાંયથી પણ શીખવા મળે AI શીખવામાં ઇન્વેસ્ટ કરજો, બીકોઝ AI ઇઝ ધ ફ્યુચર. આઈ હોપ કે મેં એક્સપ્લેન કરેલી 7 ફિલ્ડમાંથી તમને કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટીઝ અને વેલ્યુઝ મળી હશે. અને જો તમને આ ફિલ્ડમાંથી કોઈ પણ જાતનો ડાઉટ હોય તો પ્લીઝ નીચે કમેન્ટમાં આપી દેજો. અમે એ ડાઉટ સોલ્વ કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશું. અને હજુ એક સેકન્ડ રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને માત્ર ગુજરાતના જ નહીં, ભારતના દરેક એવા યંગસ્ટર સુધી પહોંચાડજો કે જે પોતે કંઈક અલગ કરવા માંગે છે, પોતે બિઝનેસ કરવા માંગે છે, કે પોતામાં કંઈક નવું ક્રિએટ કરવાની કેપેસિટી છે. બીકોઝ જ્યારે ભારતના દરેક યુવાનો એ માત્ર રોજગારી માટે નહીં વિચારે, રોજગારી આપવાનું વિચારશે, ત્યારે ખરેખર ભારત વિકસિત ભારત બની શકશે. જય હિન્દ. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હું તમને સજેસ્ટ કરું છું કે તમે આ વિડીયોઝ પણ જુઓ.